તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 ની અંદર આવતા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, એક ખાસ સબ્જેક્ટ ઇસીવીના મોસ્ટ આઈએમપી કન્ટેન્ટની. જ્યારે તમે દોસ્તો આ સબ્જેક્ટને પ્રિપેર કરવાની શરૂઆત કરો ત્યારે સૌ પ્રથમ અહીંયા જે ચેપ્ટર વાઇઝ તમને દોસ્તો આઈએમપી ટોપિકોનું લિસ્ટ આપું છું તો એ ટોપિકો સૌ પ્રથમ તૈયાર કરી દેજો. ફૂલ ચાન્સીસ રહેલા છે કે આ ટોપિકોમાંથી એક્ઝામની અંદર તમારે ક્વેશ્ચનો આવે. તો ખાસ દોસ્તો એ પ્રમાણે આપણે આગળ વધીએ. તો સૌ પ્રથમ બેઝિક્સ ઓફ એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગની અંદર ડેફિનેશન એન્ડ ડેટા રિક્વાયર્ડ ફોર પ્રિપેરિંગ એન એસ્ટિમેટ. ડેફિનેશન તૈયાર કરો એસ્ટિમેટની અને કયા ડેટાની રિક્વાયરમેન્ટ છે એ તૈયાર કરો. પછી ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ, પર્પઝ ઓફ પ્રિપેરિંગ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ, પર્પઝ ઓફ પ્રિપેરિંગ ડિટેલ એસ્ટિમેટ, સ્કિલ્સ ઓફ ગુડ એસ્ટિમેટર, ડ્યુટીઝ ઓફ અ ક્વોલિટી સર્વેયર અથવા તો એસ્ટિમેટર. પછી મેથડ્સ ઓફ પ્રિપેરિંગ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ, એમાં સર્વિસ યુનિટ તમને ખાસ પૂછે છે, બરાબર, તો એ તૈયાર કરજો. પ્રોવિઝનલ સમ તૈયાર કરો, પ્રાઇમ કોસ્ટ અને કન્ટિન્જન્સી. આના સિવાય પણ અમુક બધા ટેકનિકલ ટર્મ્સ તમને આપેલા છે તો એનો કન્સેપ્ટ ધ્યાનમાં રાખી જવાય, ગમે તે દોસ્તો પૂછાઈ શકે. ઓકે, પણ આટલા તો બધું કન્ટેન્ટ પ્રોપર વ્યવસ્થિત પૂછાયેલું કન્ટેન્ટ છે, આઈએમપી કન્ટેન્ટ છે, તો આ ખાસ દોસ્તો આપણે તૈયાર કરી જવાય. ચાલો ત્યાંથી દોસ્તો આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 2 ની અંદર જનરલ રૂલ્સ ઓફ મેઝરમેન્ટ, પ્રિન્સિપલ ઓફ યુનિટ આઇટમ્સ, લીડ અને લિફ્ટ. પછી બ્રિક મેશનરીમાં દોસ્તો રૂલ્સ ફોર ડિડક્શન. પછી કોન્ક્રીટની અંદર એક્યુરસી ક્રાઇટેરિયા, રૂલ્સ ફોર ડિડક્શન. પ્લાસ્ટરિંગની અંદર રૂલ્સ ફોર ડિડક્શન. આ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, આ ખાસ તૈયાર કરજો, પ્લાસ્ટરના રૂલ્સ ફોર ડિડક્શન. મેઝરમેન્ટ યુનિટ્સ દોસ્તો અત્યાર સુધી તમને આ જે વસ્તુઓ લખેલી છે અહીંયા એના મેઝરમેન્ટ યુનિટ પૂછાઈ ગયેલા છે, તો આ ખાસ આપણે તૈયાર કરી જજો આ બધાના મેઝરમેન્ટ યુનિટ્સ. સ્પેસિફિકેશનની વાત કરીએ દોસ્તો તો ડેફિનેશન તૈયાર કરો, ઇમ્પોર્ટન્સ, પર્પઝ અને ટાઈપ્સ તૈયાર કરો સ્પેસિફિકેશન. આમાંથી કોઈક ને કોઈક તમને જોવા મળશે જ એક્ઝામમાં, જોજો. પ્રિન્સિપલ્સ ઓફ સ્પેસિફિકેશન રાઇટિંગ, આ પણ મોસ્ટ આઈએમપી છે. સ્પેસિફિકેશન લખવાના સિદ્ધાંતો તો ખાસ તૈયાર કરજો. એના પછી દોસ્તો ડિટેલ સ્પેસિફિકેશન્સ આપણને અલગ અલગ આઇટમ ઓફ વર્ક માટે આપવામાં આવેલા છે. તો એમાં એસ્કેવેશન ફોર ફાઉન્ડેશન, સિમેન્ટ કોન્ક્રીટ ફોર ફાઉન્ડેશન 1:4:8 પ્રપોર્શન, આરસીસી 1:4 પ્રપોર્શન, ફર્સ્ટ ક્લાસ બ્રિક મેશનરી સિમેન્ટ મોર્ટાર 1:6 અને 15 mm થિક સિમેન્ટ પ્લાસ્ટર ઇન સિમેન્ટ મોર્ટાર 1:3. આના ડિટેલ સ્પેસિફિકેશનો તૈયાર કરી જવાના છે. ચાલો ત્યાંથી આગળ વધીએ દોસ્તો. ચેપ્ટર નંબર 4 રેટ એનાલિસિસ. હવે આ ચેપ્ટર 1, 2 અને 3 પ્યોર થિયોરિટિકલ ચેપ્ટર્સ હતા દોસ્તો, એટલે જ્યારે તૈયારી કરો દોસ્તો આ 3 ચેપ્ટરો ભેગા તૈયાર કરી દેવાના થાય. એના પછી દોસ્તો આવે ચેપ્ટર નંબર 4, 5, 6, 7. આ બધા જ આપણા કેવા છે જેમાં થિયરી પણ હોય, ન્યુમેરિકલ્સ પણ હોય, બરાબર. તો એના ન્યુમેરિકલ્સ અને થિયરી બંને તૈયાર કરવાના થાય, તો એને અલગ પાર્ટની અંદર આપણે તૈયાર કરવાના. હવે આની અંદર દોસ્તો રેટ એનાલિસિસની વાત કરીએ તો એની ડેફિનેશન, પર્પસ, ફેક્ટર અફેક્ટિંગ તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરજો. પછી એસઓઆર, શેડ્યુલ ઓફ રેટ્સ તૈયાર કરો, ટાસ્ક વર્ક, ફેક્ટર અફેક્ટિંગ ટાસ્ક વર્ક. આમાં આ બધી થિયરી આઈએમપી છે દોસ્તો, કોઈક ને કોઈક પૂછાતી જ આવે છે દર વખતે, એટલે રેટ એનાલિસિસની બધી થિયરી તૈયાર કરાય. અને રેટ એનાલિસિસની અંદર પછી હવે આપણે જોઈએ ન્યુમેરિકલ પાર્ટની અંદર તો કેલ્ક્યુલેશન ઓફ ક્વોન્ટિટીઝમાં બ્રિક વર્કમાં બ્રિકની ક્વોન્ટિટી અને બ્રિક વર્કમાં જે મોર્ટાર રિક્વાયર્ડ થાય એની ક્વોન્ટિટી યાદ રાખવી જરૂરી છે. એવી રીતના કોન્ક્રીટ વર્ક અને પ્લાસ્ટરના પણ દોસ્તો કેલ્ક્યુલેશન ઓફ ક્વોન્ટિટીઝ તમને આવડવા જોઈએ, અને એ તમને સેપરેટલી પૂછી શકતા હોય છે તન માર્ક્સની અંદર, તો એ તૈયાર કરજો. આપણે આપણા લાઈવ ક્લાસની અંદર બધું કામ કરાવેલું છે, એના રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ બધા અવેલેબલ છે, આનો ક્રેશ કોર્સ આખો અવેલેબલ છે. એટલે જે વિદ્યાર્થીઓને જોઈન કરવું હોય દોસ્તો તો મોસ્ટ વેલકમ જોઈન કરી શકો છો. આપણા જે વોટ્સઅપ નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરજો, બરાબર, તમને જોઈન કરાવશું આપણે. અને એકદમ નોમિનલ ફીસની અંદર દોસ્તો બધું કન્ટેન્ટ અવેલેબલ છે, તો આમાં ફેલ ન થઈ જવાય એની બાબતોમાં ધ્યાન રાખવાનું થશે. પછી રેટ એનાલિસિસ જે ડિટેલમાં આપણે તૈયાર કરવાના થાય, 4 જ તૈયાર કરજો, બીજા કોઈ નહીં દોસ્તો, 4 જ. એમાંથી જ કોઈક ને કોઈક રેટ એનાલિસિસ અત્યાર સુધી પૂછાયું છે ને તમને પણ પૂછાશે. તો એમાં બ્રિક વર્ક છે, ફર્સ્ટ ક્લાસ બ્રિક વર્કનું આવે. પ્લાસ્ટર વર્ક દોસ્તો એમાં 12 mm થિકનેસ, 15 mm થિકનેસનું આવે. સિમેન્ટ કોન્ક્રીટ વર્ક આવે, બરાબર, પીસીસીનું દોસ્તો. અને આરસીસી વર્ક આવે, એમાં સ્લેબનું હોય, બીમનું હોય અને કોલમનું હોય. એમાં પર્સન્ટેજમાં સ્ટીલમાં ફેરફાર થાય છે, બાકી કોઈ ફેરફાર થતો હોતો નથી દોસ્તો, બરાબર. સિમેન્ટ કોન્ક્રીટ ફાઉન્ડેશન માટે પણ તમને લખી શકે અહીંયા, તો એ બધું સેમ જ થાય. તો આ રીતના દોસ્તો આટલું તમે તૈયાર કરી જાઓ એટલે તમારું કામ થઈ જશે. એના પછી ડિટેલ સ્પેસિફિકેશન નહીં પણ ડિટેલ એસ્ટિમેશનમાં વાત કરીએ તો આમાં થિયોરિટિકલ કન્ટેન્ટ દોસ્તો
જેને ખબર પડે અને કરવું હોય તો ઠીક છે, બાકી થિયરી નહીં કરો તો ચાલશે. ન્યુમેરિકલ્સ જ પૂછાશે દોસ્તો. આ ક્યારેક જ રેર કેસની અંદર આ થિયરીઓ પૂછાય છે. પેલી 4 લખેલી છે તે મેઝરમેન્ટ સીટ, એબ્સ્ટ્રેક્ટ સીટ દોસ્તો, એનું ફોર્મેટ ડ્રો કરવાનું હોય, સેન્ટર લાઇન મેથડ એક્સપ્લેન કરવાની હોય અને જંક્શનની ટ્રીટમેન્ટ કેવી રીતના કરવાની હોય તે લખવાનું થાય. પછી દોસ્તો આખા આના જે ન્યુમેરિકલ્સ છે ને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરીને આપણે કામ કરેલું છે. તો એની અંદર દોસ્તો પાર્ટ 1માં રેસિડેન્શિયલ બિલ્ડિંગની ક્વોન્ટિટી જે તમને 14 માર્ક્સની અંદર હશે દોસ્તો. આખો એક ઘરનો પ્લાન આપેલો હશે, એમાંથી અલગ અલગ ક્વોન્ટિટીઝ ગણવાની હશે. યુટ્યુબની અંદર પણ દોસ્તો એક પ્લાન આપણે તૈયાર કરાવેલો છે, તો એમાંથી પણ તમે સમજી શકો છો. બાકી આપણા ક્રેશ કોર્સની અંદર રેગ્યુલર ક્લાસની અંદર દોસ્તો ભરપૂર માત્રાની અંદર છે એ અલગ અલગ પ્લાન માટે ક્વોન્ટિટીઝ આપણે ગણાવેલી છે, જે પેપરોની અંદર પૂછાયેલી છે. એના સોલ્યુશન્સ એની અંદર અવેલેબલ છે. આની નોટ્સ પણ અવેલેબલ છે, એ પણ તમારે જોતી હોય તો તમે પરચેસ કરી શકો છો. તો પહેલા પાર્ટની અંદર દોસ્તો એ ઘરવાળા ન્યુમેરિકલ્સ આવશે. બીજા પાર્ટની અંદર આવશે અર્થ વર્કની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવા માટેની 4 મેથડ, મુખ્ય તો 3 છે, એક ટ્રેપેઝોઇડલ એડ થઈ છે. તો મિડ સેક્શનલ, મીન સેક્શનલ અને પ્રિઝમોઇડલ ફોર્મ્યુલા, અને એક ટ્રેપેઝોઇડલ પણ ભેગી થઈ જાય છે, બરાબર. તો એમ 4 મેથડથી કામ કરાય. આનો દોસ્તો એક 7 માર્ક્સ અથવા 4 માર્ક્સનો ન્યુમેરિકલ હશે. પાર્ટ 3 ની અંદર ઘણા બધા કામ આપેલા છે, પણ એમાંથી આટલા જ કામ કરાય. આમાંથી જ કોક ને કોક તમને જોવા મળશે. સ્લેબ, બીમ, કોલમ, રિટેનિંગ વોલ અને કલવર્ટ. કલવર્ટના ચાન્સીસ ઓછા છે દોસ્તો. સૌથી વધારે જો પૂછતા હોય તમને તો કોલમ પૂછે, રિટેનિંગ વોલ પૂછે, બીમ પૂછે ને પછી વારો સ્લેબનો આવે, આ સિક્વન્સ પ્રમાણે. અને આ બધાની અંદર કામ શું કરવાનું હોય દોસ્તો? તો સિમેન્ટ કોન્ક્રીટ વર્ક ફાઇન્ડ કરવાનું હોય, ફોર્મ વર્ક ફાઇન્ડ કરવાનું હોય અને સ્ટીલ તમને ફાઇન્ડ કરવાનું કહેશે. આ 3 વસ્તુ આવડે. ઘણાને સ્ટીલના કારણે આ બધું અઘરું લાગતું હોય તો સીસી વર્ક અને ફોર્મ વર્ક તો કરી જ જવાય, કારણ કે આમાં તો વોલ્યુમ ને આમાં એરિયા ગણવાનો હોય, તો આરામથી તમે ગણી શકો એમ છો. આપણે ક્લાસની અંદર બધું કરાવેલું છે, તો ખાસ જે વિદ્યાર્થીઓ જોઈન કરેલું છે એના વિડીયો રેકોર્ડિંગ્સમાંથી પ્રેક્ટિસ કરીને એક્ઝામ આપવા માટે જજો. હે ને, ઇઝી વસ્તુ છે. જો તમને કોઈક સમજાવનાર હોય ને તો ઇઝીલી બધી વસ્તુઓ સમજાઈ જાય છે અને એકદમ પ્રેક્ટિકલ વસ્તુઓ છે, તો મજા આવશે તમને કામ કરવાની. થોડોક સમય આપજો બસ. ચેપ્ટર 6 ની વાત કરીએ દોસ્તો આપણે, વેલ્યુએશનની. તો પહેલા આની ડેફિનેશનો તૈયાર કરો, કોસ્ટ પ્રાઇસ વેલ્યુ. પછી દોસ્તો વેલ્યુએશન મિનિંગ શું છે, એના ઓબ્જેક્ટિવ્સ, ડિફરન્સ તૈયાર કરો. ડેપ્રિસિએશન, ઓબ્સોલેન્સીસ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. પછી ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવાની જે 3 મેથડ છે દોસ્તો, એના ન્યુમેરિકલ્સ પણ આઈએમપી છે અને થિયોરિટિકલ પણ પૂછે છે. સ્ટ્રેટ લાઇન મેથડ, કોન્સ્ટન્ટ પર્સન્ટેજ મેથડ અને સિંકિંગ ફંડ મેથડ. તો 3 મેથડના નામ આવડવું જોઈએ, થોડુંક એક્સપ્લેનેશન આવડવું જોઈએ અને એના ન્યુમેરિકલ્સ ખાસ તૈયાર કરજો. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ વેલ્યુઝ. 15 ટોટલ આપેલી છે, એમાંથી કોઈ પણ 4ને ડિટેલમાં એનલિસ્ટ કરતા આવડવી જોઈએ. એ 4માંથી 2 તો આ તૈયાર કરજો જ, સ્ક્રેપ વેલ્યુ અને સાલ્વેજ વેલ્યુ. બીજી 2 તમને મજા આવે એ કરજો. પછી ડિફરન્સ પણ સ્ક્રેપ અને સાલ્વેજનો તૈયાર કરો. પછી બીજા મિસેલેનિયસ ટોપિક્સ આપેલા છે, એમાં સિંકિંગ ફંડ છે, યર્સ પરચેસ છે, એ આપણે તૈયાર કરવાના થાય. અને એના ન્યુમેરિકલ્સ દોસ્તો આપેલા છે અહીંયા, તો એ તૈયાર કરજો. પછી છેલ્લે ટાઈપ્સ ઓફ રેન્ટના ખાલી નામ યાદ રાખજો, ડિટેલમાં જરા પણ કરવાની જરૂર નથી. અને એના ન્યુમેરિકલ્સ 1 અને 2 તૈયાર કરો એટલે આનું કામકાજ દોસ્તો થાય આપણું કમ્પ્લીટ. પછી દોસ્તો ગ્રીન બિલ્ડિંગ માટે કન્સેપ્ટ તૈયાર કરો, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, ફીચર્સ અથવા પ્રિન્સિપલ તૈયાર કરો અને રેટ એનાલિસિસ ઓફ ગ્રીન બિલ્ડિંગ આઇટમ્સ દોસ્તો 2 જ તૈયાર કરવાના છે. પહેલા 2 આપેલા છે તે. આમ તો ફ્લાય એસ વાળું જ દોસ્તો પૂછવું હશે તો પૂછશે, બીજાના ચાન્સીસ જ નથી, તો ફ્લાય એસ વાળું આપણે તૈયાર કરી દેવાય. તો આટલું કામકાજ દોસ્તો આપણું ECVની અંદર છે. તો ખૂબ સારી રીતના દોસ્તો તૈયારી કરજો. તમને તૈયારી કરાવવા વાળું કોઈ ન હોય તો અમૃત ક્લાસીસ તમને તૈયારી કરાવવા માટે તૈયાર છે. તમે દોસ્તો અમૃત ક્લાસીસના કોર્સ જોઈન કરી શકો છો. એકદમ નોમિનલ ફીસ છે અને ખૂબ સારી રીતે અભ્યાસ કરી અને આની એક્ઝામની પ્રિપેરેશન કરી શકો છો. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.